રાધે રાધે. આજે આપણે કેરીના રસમાંથી સરસ મજાની સ્વીટ બનાવીશું. તો તમે આ મારી સ્વીટની રેસીપી પૂરી જોજો, અને જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવે અને તમારા ઉપયોગમાં આવે એવું લાગે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તેના માટે આપણે આ કેરીનો રસ લઈશું. પછી એક પેનમાં આપણે ટોપરાનું છીણ એડ કરીશું. એક વાટકી રસ લીધો છે એટલે એમાં આપણે એક વાટકી ટોપરાનું છીણ એડ કરીશું. અને આ ટોપરાના છીણને આપણે સારી રીતે શેકી લઈશું. નીચે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું, અને ગેસ ધીમો જ રાખવો એકદમ. પછી એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં આપણે કેરીનો રસ ઉમેરીશું, અને આ કેરીના રસને આપણે સારી રીતે હલાવતા રહીશું જ્યાં સુધી કેરીમાં રસનું પાણી ના બળી જાય ત્યાં સુધી. અને આમાં પણ તમારે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે. હવે આપણું પાણી બધું બળી ગયું છે. હવે એની અંદર આપણે ટોપરાનું છીણ એડ કરીશું. અને આ ટોપરાના છીણને આપણે રસની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે અડધી વાટકી મિલ્ક પાવડર એડ કરીશું. મેં અહીંયા ડેરી વ્હાઇટનરનો ઉપયોગ કર્યો છે. આને પણ સારી રીતે અંદર મિક્સ કરી દઈશું. આપણે બધી પ્રોસેસ સ્લો ગેસ ઉપર જ કરવાની છે. બિલકુલ ગેસ ફાસ્ટ કરવાનો નથી અને બિલકુલ ઉતાવળ કરવાની નથી. હવે આપણે એની અંદર મિલ્ક મેડ ઉમેરીશું. તમે મિલ્ક મેડની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો. અને આને સારી રીતે મિક્સ કરી દેશું. મેં કેરીનો રસ લીધો છે એટલે અંદર ઓલરેડી ખાંડ હોય જ, એટલે મેં વધારે મિલ્ક મેડ નથી ઉમેર્યું. તમે પણ ખાંડ ઉમેરો તો ટેસ્ટ મુજબ જ ઉમેરજો, એકસાથે વધારે ના ઉમેરી દેતા. હવે અંદર આપણે કેસરવાળું દૂધ એડ કરીશું. એની અંદર મેં થોડો ફૂડ કલર એડ કરેલો છે જેથી એનો કલર સારો લાગે. ફૂડ કલર ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો જ ઉમેરજો, નહીંતર જરૂર નથી. હવે આપણું મિશ્રણ તૈયાર છે. એની અંદર આપણે એલાયચીનો પાવડર ઉમેરીશું જેથી એનો ફ્લેવર સરસ આવે. અને એક ચમચી અંદર ઘી એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું. હવે આપણું મિશ્રણ પેન છોડી રહ્યું છે, તમે જોઈ શકો છો. બિલકુલ ચોંટતું નથી પેનમાં. અને સરસ બધું ભેગું થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરીને આ મિશ્રણને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જેથી તે જલ્દીથી ઠંડુ થઈ જાય. હવે આ મિશ્રણ હાથમાં લઈ શકાય તેવું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેના લાડુ વાળી દઈશું. તમે આને ડીશમાં પાથરીને ચોરસ પીસ પણ કરી શકો છો. હવે આપણા બધા લડ્ડુ તૈયાર છે. હવે આપણે આ લડ્ડુને ટોપરાની છીણમાં રગદોળી દઈશું જેથી ઉપર સરસ છીણનું કોટિંગ થઈ જાય. અને તમે આની જગ્યાએ
ચાંદીનો વરખ પણ લગાવી શકો છો, તે પણ દેખાવમાં ખૂબ જ સુંદર લાગશે. હવે આપણા બધા લડ્ડુ તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણે વધેલા કેરીના રસમાંથી કેવી સરસ સ્વીટ તૈયાર કરી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.